ફાઇનલી આપણે આઈફોન લઈ લીધો છે સ્પેશિયલ બ્લોગ બનાવવા તો આજ બહુ મજા આવવાની છે જમવામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી. અને જો અત્યારે આપણે છે ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને જો ભાઈ, કાલે છે ને આપણે છે ને આઈફોન માટે ગયા હતા લેવા માટે. તો મિત્રો ફાઇનલી જો તમને છે ને ખુશ ખબર આપી દઈએ કે જો કાલે છે ને આખો દિવસ છે ને આઈફોન માટે ગયો હતો આપણે, કેમ કે લેવાનો હતો. તો જો ફાઇનલી આપણે આઈફોન લઈ લીધો છે સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે. અને જો હવે પછીનું છે ને આપણે બ્લોગ બનાવ્યું ને એ આઈફોનમાં બનાવ્યું, કેમ કે ફાઇનલી જો આપણે છે ને આઈફોન લઈ લીધો છે અને એ પણ સ્પેશિયલ આપણે બ્લોગ બનાવવા માટે લીધો છે. અને જો કાલે છે ને આઈફોન લેવામાં આખો દિવસ થઈ ગયો એટલે અહીંયા કંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો. અને એ જો મિની બ્લોગમાં છે ને એ બધી આવી જશે. આપણે છે ને આ બ્લોગ બનાવવાનો કોઈ ટાઈમ રહ્યો નહીં. અને જો ફાઇનલી છે ને આપણો આઈફોન આપણી પાસે આવી ગયો છે. જો કાલે છે ને આપણે આઈફોન લઈને બહુ મોડા આવ્યા એટલે પછી કંઈ છે ને બ્લોગ શૂટ કરવાનો પણ ટાઈમ મળ્યો જ ને. કાંઈ મને એમ હતું કે સાંજે આવીને આપણે બ્લોગ શૂટ કરી લેવું. તો જો આપણે ટાઈમ મળ્યો ને તો સારું. હાલો જો હવે તમને બતાવું આપણો ફોન કેવો છે. જો અમારે ધારાબેન ફોન લઈને બેઠા છે ને જો અમારો જો ફોન આવ્યો છે. ધારા બતાવો આપણો ફોન. હા જો આવી રીતના અમે ફોન લઈ લીધો છે ભાઈ. એટલે મિત્રો જો હવે પછીના બ્લોગ છે ને આપણે આ ફોનમાંથી આવીએ એટલે તમે પણ કહેજો કે કેમ ક્લિયરિટી છે ને કેવો બ્લોગ આપણો. તો મિત્રો તમે બધી છે ને એક કોમેન્ટ કરી નાખજો કાં કે કેવી ક્લિયરિટી આવે ને કેવું રિઝલ્ટ આવે. કાં હીર? હા. અને જો ભાઈ કાલ અમારે કાં બ્લોગ બનાવો તો પણ મોડું થઈ ગયું એટલે અમે બનાવ્યું નહીં, કેમ કે મોડું થઈ ગયું. હા એટલે પછી અંધારું થઈ ગયું હતું એટલે પછી કંઈ ટાઈમ રહ્યો નહીં. તો મિત્રો જો હવે પછીનો છે ને આપણે બ્લોગ છે ને આઈફોનમાં ઉતારવાનો છે એટલે તમે પણ કહેજો કોમેન્ટ કરીને કેમ ક્લિયરિટી આવે અને કેવું રિઝલ્ટ. હવે પછી છે ને બ્લોગ આપણે આઈફોનથી શૂટ કરીએ. તો મિત્રો અત્યારે જો તમે રિઝલ્ટ જો ને આપણે આઈફોનનું રિઝલ્ટ છે. અને જો તમે કોમેન્ટ કરી નાખજો કે કેવું રિઝલ્ટ છે અને કેવું દેખાય છે. તો જો હવે પછી છે ને આપણે બ્લોગ બનાવવાની બહુ મજા આવશે, કેમ કે છે ને ભાઈ આપણે બ્લોગ બનાવવા માટે જ આ ફોન લીધો. અને જો હવે મસ્ત મજા આવશે બ્લોગ બનાવવાની. તો છે ને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો આ શનિવાર છે ને તમારે ધારાબેનો સ્કૂલેથી વહેલા ઘેર આવી ગયા કાં? લેસન નથી કીધું કઈ બેટા? હે અમારે છે ને બાળ મેળો હતો ને મેં રાખડી બનાવી ને કેટલું બધું એરું ને બધી કર્યું. ને અમારે લાઈફ સ્કિલ હતી. હે હા અમારી લાઈફ સ્કિલ હતી, એમાં મેં મહેંદી કરી. ને જો ધારા તો રાખડી બનાવી તો બતા. રાખડી તે બનાવી તો મારા ધારાબેને રાખડી બનાવી ને બતાવે તમને. ટોનથી બનાય ટોન. હે જો ગાઈસ બેસા હતા ને એને વાપરી. જો મિત્રો અમારે ધારાબેને છે ને આવી 3 રાખડી બનાવી. કાં આજ રાખડી બનાવવાની હતી સ્કૂલે? હે ધારા? મારે તો મહેંદી કરવાની હતી. હે હા મહેંદી કરી છે મારી બેન. જો અમારા ધારાબેન જો આવી છે ને મસ્ત મજાની આ સ્કૂલે છે ને રાખડી બનાવી. કાં કાઢી ને પસાઈ છોટાડી હતી. હે શાક વગેરે અમારે જો રસોઈ મસ્ત મજાની અમારે બને છે અહીં રસોડામાં. મને આ રાખડી બહુ ગમી. બહુ ધારાએ રાખડી હારી બનાવી હો ભાઈ. આ મને બહુ ગમી. ધારા હાથે બનાવી દે. હા હે જો ભાઈ ધારાએ છે ને ભાઈને આ સ્કૂલમાં બનાવી, કેમ કે આ રાખડી બનાવવાની હોય. કાં હા હા જો અમારે છે ને રાખડી ચેલેન્જ કરવાનો છે એટલે હીર ને ધારા છે ને રાખડી બનાવીએ. કોની રાખડી હારી થાય ને વિનર થાય. કાં ધારા? હે ને હે તમને મારી રાખડી ગમી હોય તો નીચે કોમેન્ટમાં લખી નાખજો. હા તો ભાઈ ધારાબેને રાખડી બનાવી જો તમને ગમી હોય ને તો કોમેન્ટ કરી નાખજો. કાં મસ્ત આ નિહાળે બનાવી ને રાખડી. 3 રાખડી બનાવે. અમારે હમણાં તો રાખડી ચેલેન્જ કરવાનું છે. કાં છે ને મસ્ત મજાનો હવે બ્લોગ બનાવવાના છે ને કેવું રિઝલ્ટ છે એનું ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો મિત્રો. અને જો હવે છે ને આપણે રસોડામાં જઈએ અને જોઈએ શું ખાવાનું બને છે આજ. તો મિત્રો આપણે છે ને હવે રસોડામાં આવી ગયા છે ને જોઈ લઈએ કે હું આજ છે ને જમવાનું બને તો હું તમને બતાવું હું આજ જમવાનું બનાવ્યું. કઢી ખીચડી. જો ભાઈ મસ્ત મજાની કઢી બની ગઈ છે આપણે. તો મિત્રો જો મસ્ત મજાની કઢી છે ને અત્યારે બને. ખીચડી તો બની ગઈ છે એટલે જો આજ છે ને આપણે કઢી ખીચડીનો પ્રોગ્રામ છે. તો મિત્રો જો આજ બહુ મજા આવવાની છે જમવામાં, જેમ કે કઢી અને ખીચડી છે અને સાથે રોટલા પણ છે એટલે બહુ મજા આવી.
તો મિત્રો મસ્ત મજાનું જો અત્યારે જમવાનું થઈ ગયું છે ને જો અમે છે ને જમવા બેસી ગયા છે ને જો જમવામાં મસ્ત મજાના રોટલા કઢી અને જો ખીચડી ને બધું બની ગયું છે અને જો અમારે ધારાબેન પણ છે ને જમવા બેસી ગયા છે જો હીરે જમવા બેઠી છે કાંઈ હીરને બહુ મજા આવે કાં કઢીની ખીચડી હોય તો મિત્રો હાલો જમીને પછી પાછા બ્લોગને કન્ટિન્યુ કરીએ તો મિત્રો મસ્ત મજાનું જો જમી લીધું ને પછી આપણે આરામ પણ કરી લીધો ને જો અત્યારે છે ને આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે ને જો અત્યારે છે ને અમારે હીર છે ને શું કરે હાલો આપણે જોઈએ જો શું કરે હીર જો હીર છે ને અમારે લેસન કરે છે અત્યારે હા પણ કેટલા કિલો ખબર 5 કિલો હે જો ભાઈ આવું કંઈક લેસન કરે હીર અને મિત્રો આજના બ્લોગમાં એટલું જ અને મળીએ ફરી કાલના બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય